જ્ઞાન નીંદમાં પોતાને દેહ સમજીને જીવી રહ્યા છે, પણ દેહ આપણું સત્ય સ્વરૂપ નથી. शांति ओम शांति अब पहिला देखील साधं वेकअप काढली. ओम शांति कुर्सियां निकळी असते पण वय आवाज नाही नाखो ओम शांति ओम शांति वेलकम. ओम शांति ओम शांति क्यों अंदर तो नहीं ओम शांती दीदी. ओम शांति ओम शांति ओम शांती. शांती. ओम शांती.
ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પાવર સેન્ટર અને એ પરમાત્માના આત્મીયજનો આજે સમર્પણ પાર્ક અમારા મકાન નંબર 11માં આપણે પાવન પગલાં પાડી અમારા ઘરને પાવન બનાવ્યું. એ બદલ બ્રહ્માકુમારી બહેનોનો ખૂબ ખૂબ સેન્ટર દીદીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ઘાટ ઘડિયા પછી નામરૂપ જોજવા અંતે તો હેમનું હેમ હોય. આપણે બધા પરમ પિતા પરમાત્માના સંતાનો છીએ. મારું નામ નરસિંહદાસ છે. આપનું નામ પણ અલગ અલગ છે. આપણે એમ આવ્યા છીએ, કયા કારણથી આવ્યા છીએ, ક્યાં જવાના છીએ, આપણને કોઈ ખબર નથી. આપણે મોહ માયા કામ ક્રોધ અભિમાનમાં રચ્યા રહી અને સંસારમાં જીવી રહ્યા છીએ. આ કળિયુગના અંતનો સમય છે અને એ વખતે ગીતામાં શ્રી કૃષ્ણ કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત. જ્યારે અધર્મનો પ્રચાર વધી જાય છે ત્યારે હું યુગે યુગે જન્મ લઉં છું અને કળિયુગનો અંત નજીક છે ત્યારે પ્રજાપિતા બ્રહ્મા કુમાર પોતે આ ધરતી પર અવતરણ લેવાના છે અને ફરીથી સતયુગનો પ્રારંભ થવાનો છે. આપણે એના સાક્ષી બનીએ અને આપણા જીવનને ઉજ્જવળ બનાવીએ. કામ ક્રોધ મદ લોભથી પર રહી આ સંસારમાં આપણે આવ્યા છીએ તો મન વચન કર્મથી આપણે સત્કાર્યો કરીએ અને બીજાની અડચણરૂપ ન થઈએ. મદદ ન કરીએ તો કંઈ નહીં, પણ બીજાની અડચણરૂપ ન થઈએ. એ આજે પરમપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયને અમારા પરિવારની સર્વને પ્રાર્થના. અને આપ અમને અનંત માર્ગે ઉજ્જવળ માર્ગે આગળ લઈ જાઓ અને આ પાપી દુનિયામાંથી મોક્ષ પામે એ પ્રકારનું અમને શિક્ષણ આપો. એ જ અભ્યર્થના સાથે ઓમ શાંતિ. ભાનુબેન ને ભાઈ જેમણે આપણને સ્વાગત કર્યું છે આટલું સરસ રીતે. આપણે આ પરિવારની વચ્ચે વિશેષ બાબાનો શિવધ્વજ લહેરાવવા માટે, શિવરાત્રીને સાચા અર્થમાં મનાવવા માટે બધા ભેગા થયા છે. શિવરાત્રી આવી રહી છે અને આપણે બધાએ ભગવાનની યાદ સ્મૃતિ અને અંદરની ભાવનાઓ વધતી જાય છે કે શું કરીએ કે બાબાને આપણે પ્રસન્ન કરીએ, ખુશ કરીએ. એક દિવસ માટેનું આપણું આયોજન થતું જાય કે આપણે મંદિરે જઈશું, ભગવાનને આટલું સરસ યાદ કરીશું, ઉપવાસ કરીશું, જાગરણ કરીશું. ખૂબ દિલથી મનમાં ને મનમાં પરમાત્માની યાદ વધતી જઈ રહી છે. આપણે જોઈએ ભગવાન શિવનો આવવાનો સમય એટલે શિવરાત્રી. શ્રી કૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમી. શ્રી રામજીનો જન્મ એટલે રામનવમી. ગણેશજીનો જન્મ એટલે ગણેશ ચતુર્થી. શિવજીનો જન્મ એટલે શિવ રાત્રિ. ભગવાન શિવ કઈ રાત્રિ આવ્યા? પરમાત્મા કહે છે કે હું જે રાત્રિ ભગવાન જે સમય આવ્યા એને કહીએ છે શિવરાત્રિ. શ્રી કૃષ્ણજીની આઠમ, ગણેશજીની ચોથ, શ્રી રામજીની નવ અને શિવજીની રાત્રિ કહીએ છે. એમાં કોઈ શિવજી પાછળ એકમ બીજ ત્રીજ કશું લગાવતા. તો એવો તો કયો સમય છે કે ભગવાન એ રાત્રિના સમય આવ્યા છે? ભગવાન કહે છે જ્યારે હું આ સૃષ્ટિ પર આવું છું ત્યારે કોઈ દિવસ અને રાતવાળી રાત્રિ નહીં, પણ ત્યારે ભગવાન કહે છે આખી દુનિયા એ અજ્ઞાન અંધકારમાં સૂઈ ગયા છે. અજ્ઞાન અંધકાર એટલે શું? આપણે જેમ રાત્રે સૂઈ જઈએ તો ખબર હોય આપણને હું કોણ છું ને ક્યાં છું, કશી ખબર હોય છે? કશી ખબર નથી હોતી. એવી રીતે અત્યારે હાલ દરેક મનુષ્ય આત્મા આપણે ક્યાંથી આવ્યા છે, શેના માટે આવ્યા છે, શું કરવાનું છે, આપણને આપણી કશી ખબર. સવાર ઉઠ્યા, નાયા ધોયા, ટિફિન કર્યું, જમવાનું બનાવ્યું, કચરા બધા કર્યા, વાસણ કર્યા, કપડાં ધોયા, બધું લૂછ્યું કર્યું, પાછું જમવાનું બનાવ્યું, ફરી પાછું વાસણ કર્યા, પછી બપોર થઈ થોડું આખું પાછું કરીને લૂછવાનું રાત ફરી પાછા શાકભાજી સવાર બેસી ગયા. રોજના રોજ એકનું એક ચક્ર ચાલી રહ્યું છે, પણ આ ચક્રની પાછળ મારે શું કરવાનું છે? આ સૃષ્ટિ પર હું શેના માટે આવ્યા છે? અને આ શરીર છોડ્યા પછી આપણું કઈ અસ્તિત્વ છે કે નથી? આપણા સાચા માતા પિતા કોણ છે? આપણને કશી ખબર. પ્રયત્ન કરી રહ્યા છે, ભગવાનને યાદ કરી રહ્યા છે, નથી કરી રહ્યા એવું નથી,
પરંતુ ભગવાન કહે છે કે બધી આત્મા સ્વયંને પણ ભૂલી ગયા છે અને એટલે આપણા પિતાને પણ ભૂલી ગયા છે. શરીરના મા બાપ બધાના અલગ અલગ, પણ આત્માના પિતા તો બધાના એક છે. મંદિરમાં જઈને બે હાથ જોડીને કહીશું, હે ભગવાન, ત્વમેવ માતા ચ પિતા તમેવ બંધુ સખા તમેવ. પછી મંદિરની બહાર આવીને કોઈ પૂછે તમારા પપ્પાનું નામ શું, તો આપણે શરીરના પપ્પાનું નામ દઈશું. મંદિર વાળા પપ્પાનું નામ બોલતા નીંદમાં પોતાને દેહ સમજીને જીવી રહ્યા છે, પણ દેહ આપણું સત્ય સ્વરૂપ નથી. જેમ આપણે કોઈની જોડે વાત કરતા કપડા જોડે વાતો નથી કરતા, એનો ચહેરો જોઈને વાત કરીએ છીએ. પણ આ ચહેરો, આ શરીર પણ શું છે? એ પણ વસ્ત્ર છે જે આત્માએ ધારણ કરેલું છે. તો આપણે શરીર રૂપી વસ્ત્રને જોઈને પણ નહીં, પણ આત્માના સત્ય સ્વરૂપને જોઈને જ્યારે આપણે સત્યને જોઈને કંઈક વાત કરીશું, સત્યને મળીશું, તો સાચો આનંદ મળે છે. તો આપણે જોઈએ કે પરમાત્મા શિવજીના શિવરાત્રી આપણે આખો દિવસ ઉપવાસ કરીએ છીએ. આપ કોઈ ઉપવાસ કરતું હતું? ઘણા લોકો કરે, મહિનામાં એકાદ ઉપવાસ કરતા હોય, ક્યાંક ક્યાંક. કોઈ આખા વર્ષમાં એકવાર શિવરાત્રી હોય કે કંઈક વિશેષ તહેવાર તો કરીએ, પણ રોજ તો 2 ટાઈમ કે 3 ટાઈમ સરસ જમતા હોય અને ઉપવાસ કરીએ એટલે શું થાય? આખો દિવસ શું યાદ આવે? એનો વાસ, ઉપરવાસ, જ્યાં પ્રભુની યાદમાં મારું મન એકાગ્ર થાય, મને એમની યાદ એટલી બધી યાદ આવે. સરકારમાં જતો, સરકારમાં ખબર પડે ને જમીનમાંથી કંઈ નીકળ્યું, સરકાર આને લઈ જશે કે છે, આપણને કશું મળશે? એને ખાલી નિયમ જ રાખ્યો, ખાલી મોઢું જોવાનું, અને ભગવાનનું મોઢું જોવાનો નિયમ લઈ લીધો હોય, બાબાના ઘરે આવવાનો નિયમ લઈ લીધો હોત, તો એને આખા સ્વર્ગના દ્વાર અત્યારે ઘરમાં ખુલી જાય. તો આપણે બધા બેઠેલા કોઈ ખાલી ઉપાધિ ખંખેરી જતા ના રહેતા. એટલે મનમાં કોઈ સંકલ્પ કરજો કે ભાઈ કમસે કમ આપણાથી સવાર ઉઠીને ભગવાનની યાદ કરવાનો નિયમ, ભગવાનની યાદમાં ભોજન લેવાનો નિયમ, સૂતા પહેલા અડધો કલાક ભગવાનની યાદમાં યોગ કરવાનો નિયમ, કમસે કમ કોઈ પણ નિયમમાં, કમસે કમ બાબાના ઘર સુધી જે પહેલા આવતા હતા એ ફરી પાછા શારદા બેન ના વચ્ચે બેન, બધા નામ ભૂલી જવું છું પણ બધા યાદ કરીને આવે. આ બધા આવતા હતા, બધા જ. ફરી પાછા બાબાના ઘરે ગુરુવાર રવિવાર આવવાનું શરૂ કરજો. શિવરાત્રી બાબાના ઘરે બહુ સરસ પ્રોગ્રામ છે, અને શિવરાત્રી પછી બાબાના ઘરે રાજયોગ શિબિર છે. સવારે 8 વાગે ને રાત્રે 8 વાગે, એમાં 1 કલાકની શિબિર હોય છે. એમાં કોઈ ફી પણ ફાળો નહીં, પણ આપણા ઘરના કલ્યાણ માટે, આપણા પરિવારના કલ્યાણ માટે અવશ્ય બધા રાજયોગ શિબિર કરવા પણ અવશ્ય પધારજો. ઓમ શાંતિ. Thank you.
सर्व का सदगति दाता कौन? सब सत्यों में सत्य महान, सब सत्यों में सत्य महान, सब तीर्थों में तीर्थ महान, सब तीर्थों में तीर्थ महान। द्वार पे खड़े हैं शिव भगवान, द्वार पे खड़े हैं शिव भगवान। माया से नाता तोड़ दो, माया से नाता तोड़ दो। शिव जयंती आई है, प्रभु का पैगाम लाई है। शिव जयंती आई है, प्रभु का पैगाम लाई है। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता की પ્રતિજ્ઞા કરીશું ભગવાનના ધ્વજ નીચે એક આગળ હાથ જમણો હાથ કરીને આજે હું આત્મા પરમપિતા શિવ પરમાત્માના પવિત્ર ધ્વજ નીચે પ્રતિજ્ઞા કરું છું મારા તન મન ધનથી મન વચન કર્મથી સદા પરમાત્મા કાર્યમાં મદદગાર રહીશ વિશ્વના કલ્યાણ અર્થે રોજ સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરીશ પરમાત્મા શક્તિ ધારણ કરી વિશ્વને શાંતિનું દાન કરીશ। પરમ આશીર્વાદથી મારા ઘરે ધ્વજનું આયોજન કર્યું અને બાવોલ સેન્ટરથી શ્રી યોગીની હંસા દીદી પધાર્યા, એવા યોગીની ટીના દીદી પણ પધાર્યા। સેવાના કાયમિકના સેન્ટર પર કાયમિક દરરોજ સેવા આલે એવા રમીલાબેન, મધુબેન, ગીતાબેન, શારદાબેન, ગીતાબા દરેક બહેનોને પાયલબેન બધા જ બહેનોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મારા ઘેર આવે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવકારું છું। મારા સોસાયટીની બધી જ બહેનો, મહિલા મંડળ, ગોપી મંડળ, ભજન મંડળની બહેનો પણ પૂરેપૂરા સાથ સહકારથી મારા ઘેર પધાર્યા આવ્યા અને દીદીને સાંભળ્યા એ બદલ તમારો પણ ખૂબ ખૂબ અભિનંદન।